તમને મોજ આવે તો અહીંયા ઘોર કરવાની છૂટ છે મારા વાલા। જો કોઈ ધાર્મિક ફરમાશ આપી હોય, જો મારા વાલા કોઈ તમારા ઈષ્ટદેવ દેવતાઓને માનતા હોય તો 100-200 રૂપિયા આપી ફરમાશ આપી મારા વાલા તમે એની ઉપર પણ ઘોર કરી શકો છો। ફક્ત ધાર્મિક ફરમાશ લેવામાં આવશે। 501 રૂપિયા અંધારિયા વડવાળા મેલડીમાં એમના ભરોસે આવે છે, માટે મેલડીમાંની 2 કડીમાં યાદ કરવા છે। ત્યારે આ તો મેલી મેલા ભોગવે હનમેલી મેલા ખાય પણ જેના કુળમાં પહોંચાય મેલડી અરે રે નો વાળસ નો વાકો થાય। એવા અમારા અંધારિયા વાળમાં બિરાજમાન એવા મેલડી માને યાદ કરવા છે। મારા ઓલા મોજ આવે તો ઘોર કરવાની છૂટ છે, હો સીટાની વ્યવસ્થા છે અહીંયા, પણ મેલડી મને કેવા યાદ કરવા છે। અરે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારા લીલીના ઘેરમાં ઓલો ગુજરાતમાં ઝીણા મોર બોલે મારા અંધારિયા धार्मिक फरमाइश देवानी छूट से। जो तमारा कोई इष्ट देव ने मानता हो, जो तमारा देवी देवता ने मानता हो तो 100-200 રૂપિયા આપી સગુણા બેનના લગ્ન સુધી ફક્ત ધાર્મિક ફરમાઈશ લેવામાં આવશે મારા ઓલા। આવી રીતે સગુણા બેનનો માંડવાની અંદર આજ બીજું મંગળ વ્રત થાય છે।
મંગળ ગાયો ના દાન દેવાય આજ સોભાગણેરી રે આવી રીતે ત્રીજા મંગળ પૂરા આજ સોભાગણેરી મારા વાલા સગુણા બેનના ત્રીજા મંગળની અંદર અજમલ રાજાએ ગાય માતાના દાન દીધા હતા તો ગાય માતાના દાન તો આપણે ન કરી શકીએ પણ આ મંગળની અંદર ફૂલની તો ફૂલની પાકડી યથાશક્તિ પ્રમાણે મારા વાલા દાન કરશો એ 33 કરોડ જેની ઉપર દેવ વસે છે એવા ગાય માતાના દાન દીધા તે સમાન ગણાશે એક ત્રીજા મંગળની અંદર 500 રૂપિયા શ્રી મેલડી માતાજી મિત્ર મંડળ અંધારી અવાર્ડ એમના તરફથી 500 રૂપિયા આવે છે ₹100 અરવિંદભાઈ પીપલ્લા વાળા એમના તરફથી આવે છે ₹100 સગરામભાઈ કંટારિયા તેમની તરફથી આવે છે અને બીજા ₹100 રોહિતભાઈ કંટારિયા તેમની તરફથી આવે છે બોલો હિલવા પીરની જય ₹160 રામ ભરોસા આવે છે ₹50 રામ ભરોસા આવે છે બોલો રામા પીરની જય ₹200 દિવ્યાબેન દિનેશભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹200 દેવાંશીબેન દિનેશભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹200 મિત્તલબેન વિપુલભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹200 રેવાંશીબેન વિપુલભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹200 પ્રિયાંશીબેન વિપુલભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹200 હિમાંશીબેન કિશોરભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹200 ક્રિશાબેન કિશોરભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹200 કેનિશાબેન કિશોરભાઈ તેમની તરફથી આવે છે બોલો રામા પીરની જય ₹500 વાઘજીભાઈ રવજીભાઈ તેમની તરફથી ₹500 આવે છે બોલો રામા પીરની જય ₹200 આપી ભાઈની ફરમાઈશ છે કે મેલડી મને ગરબા ગાવાની ફરમાઈશ છે પણ બે કડીમાં કેવા મેલડી મને યાદ કરવા
मेलोडी माने याद करवानी फरमाश ત્યારે તું બોરતયો મારો મેલડી તું કાય દેય મારો કરીને ગુના માપ મેલડી રાજ સોય મારો કે આય મેલડી વાળા સે માતા મેલડી ના દીવાના मारो मेलडी उतार लो गरीबे गुना आप मेलडी दाद लो हमारो आय मेलडी वाला से माता मेलडी ना दीवाना एक 450 રૂપિયા રામ ભરોસે આવે છે એક 350 રૂપિયા રામ ભરોસે આવે છે એક 200 રૂપિયા આપી અને સાવન માનો ગરબો ગાવાની ફરમાઈશ છે પણ સાવન માને આજ કેવા યાદ કરવા અરે ઝીણા મોર બોલે છે સોપલા દાનમાં કાશીભાઈની ફરમાઈશ છે ચામુંડાના ગરબાની ચારે ચામુંડા સે જોગ માયા રે સોટીલાની ચામુંડા સે જોગ માયા ઉસા હાલો ચામુંડા 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 સે જોગ માયા સોટીલાની ચામુંડા સે જોગ માયા જય 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 જય
વાળા મેલડી માની યાદ કરવાની ફરમાય પણ મેલડી માને આજ કેવો યાદ કરવા છે એ માંડવડો માનો માંડવડો ચાર ચાર જય જય ₹250 આપી અને કાળ ભૈરવ દાદાને યાદ કરવાના છે પણ કેવો કાળ ભૈરવ દાદાને યાદ કરવા છે ત્યારે આવી રીતે સગુણા બેનના ચોથા મંગળ વર્તાવા પણ કેવા ચોથા મંગળ Oh
અજમલ કે લડી રાજા અજમલ કરે मारा वाला दान में दान गणो के महादान गणो ए मारा वाला कन्यादान छे जेना घरे मारा वाला दीकरी न होय ने ए मारा वाला तुलसी मानो प्यारो लावी अने एने परणावीने ए रीते कन्यादान करे छे माटे आ तो मारा वाला आपणे माटे दान करवानो मोको कहेवाय तो तमे जेम त्रण मंगल ની અંદર દાન કર્યું એમ સગુણા બેનનો આ ચોથું મંગળ મારા વાલા ખાલી ન જવું જોઈએ मारा वाला सगुणा बेनना चौथा मंगलनी अंदर 1101 रुपया श्री मेलडी माता मित्र मंडल अंधारिया वड एमना तरफथी 1101 रुपया आवे छे बोलो मेलडी मातनी जय 150 रुपया राम भरोसे आवे छे 101 रुपया नानू भाई तेजाभाई कंटारिया तेमनी तरफथी आवे छे 101 रुपया रोहित भाई नानू भाई कंटारिया तेमनी तरफथी आवे छे 501 रुपया शिवशंकर भगवान ना नाम पर आवे छे बोलो रामा पीरनी जय 101 रुपया भमर भाई त्रांबक वाला ते आपे छे बोलो रामा पीरनी जय 501 रुपया अंधारिया वड वाला मेलडी में तेमना नाम पर आवे छे बोलो मेलडी मातनी जय 501 रुपया अरविंद भाई मोहन भाई वेगड़ एमने तरफ थी आवे छे 501 रुपया संदीप भाई दूल्हा भाई वेगड़ तेमनी तरफ थी आवे छे बोलो रामा पीरनी जय 1501 रुपया प्रदीप भाई गोविंद भाई वेगड़ तेमनी तरफ थी आवे छे जो हाँ वेगड़ नी मोजा बोलो रामा पीरनी जय 501 रुपया रमेश भाई प्रागजी भाई वेगड़ एमना तरफ थी आवे छे बोलो रामा पीरनी जय 100 रुपया लक्ष्मीबेन भल्लाभाई स्वर्गवास एमना तरफ थी आवे छे बोलो रामा पीरनी जय 601 रुपया आपी अमारे सी मेलडी माता मित्र मंडल अंधारिया वड मेलडी माने सुंदरी वठाडવાનું કહે છે પણ કેવી સુંદરી વઠાડવી છે અમારે અહીંથી મારા વાલા એકાંત રમાડે છે એ તમારા સુધી નિહાળવા માટે રામાધણી लाइव स्टूडियो त्रांबक एमना तरफथी 100 रुपया आवे छे बोलो रामा पीरनी जय तो मारा वाला चैनल ने सब्सक्राइब करवा खास नंबर विनंती छे આવી રીતે અંધારિયા વડ વાળા મેલડી માને સુંદરી ઓઢાડવાની ફરમાઈશ છે પણ એ મેલડી માને સુંદરી કેવી ઓઢાડે છે અરે આસમાના રંગની સુંદરી રે सुंदरी रे माता दी सुंदरी लहराए हाँ गदर साहब ए वो ढोलड़ी
પાતળા રે મેલડીમાં સુંદડી લહેરાય સુંદડીના શિરે શાર ઠુમકાર રે માં ઠુમકાર રે મેલડીમાં સુંદડી લહેરાય પગપાળા હાલીને જાવો છે માતા મેલડીના દર્શને જાવું છે મારે શ્રીફળને સુંદડી ધરવું છે મારા મેલડીમાં અંધારી આવડમાં મારી તાર દીવાવળે બોલો અંધારિયાવાળા મેલડી માતની જય મારા વાલા શ્રી અંધારિયાવાળા મેલડીમાં મિત્ર મંડળ એમના તરફથી રામદેવજી મહારાજને નેજો ચડાવવાની ફરમાશે પણ 500 રૂપિયા આપે રામદેવજી મહારાજને કેવો નેજો ચડાવે છે રામા પીર ને નેજો નેજો મારા ભાલાવાળા ને નેજો ભમર ભાલાવાળા ને નેજો મારા દિલવા પીર ને નેજો ₹200 શ્રી મેલડીમાં મિત્ર મંડળ એમના તરફથી 200 રૂપિયા રામ ભરોસે આવે છે મારા વાલા અત્યારે મોજ કરી હવે 51 મારા વાલા બહુ જાજો વિરામ લેવાનો નથી હવે આવી મોજ રામદેવજી મહારાજની આરતી થાય ત્યારે મારા વાલા મન મૂકી અને તમે ફરમાશ આપજો ત્યારે ફરમાશ પૂરી કરશું અત્યારે આગળ 51 દોર આગળ વધારવી છે આવી રીતે સગુણા બેનના સોરીમાં 4 મંગળ પૂરા થયા હોય છે ધીમે ધીમે સગુણા બેન એમના બાપુને મળવા જાય છે પણ હૈયાના હેતથી સગુણા બેન એમના બાપુને શું કહેવા લાગ્યા મારા
પિતાજી કહેવા લાગ્યા કે બેટા સગુણા આટલું બધું હૃદય શા માટે કરો છો બેટા, શા માટે કરો છો? ત્યારે એમના પિતાજી આશ્વાસન આપવા માટે સગુણા બેનને કહેવા લાગ્યા કે બેટા સગુણા તમને તો ખબર છે ને કે અમે શિવના શરણે જવાના છીએ બેટા. અરે હે બેટા સગુણા તમે એ પણ જાણતા હશો કે શિવના શરણે જઈ અમે બેટા તમારા ભાઈની માંગણી કરવાના છીએ બેટા સગુણા. જો બેટા સગુણા ભગવાન ભોળાનાથ બહુ ભોળા છે હો બેટા. જો તમારી અને મારી માંગણી બેટા માને ને તો બેટા સગુણા ઠીક તમારે ને મારા છેલ્લા રામ રામ છે હો બેટા. ઓલે રૂપિયા રોગો બેટા બેટા સગુણા તમે આટલો બધો વિલાપ ન કરો બેટા. હું જાઉં છું તમારે મારી જાય એવું નથી બેટા, પણ હું રુદન કરતા હૈયાથી ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરું બેટા સગુણા કે મારી સગુણાને કોઈ જાતનું દુઃખ ન પડે. પણ બેટા સગુણા તમે જોજો કે કોઈ વાતમાં તમારી બાપુની પાઘડીને કલંક ન લાગે બેટા. જો બેટા તમારે દુઃખ પડે ને તો એક બાજુ બેસી અને ખૂણામાં બેસી અને તમારા આંસુડા પાડી લેજો, પણ પોકળ ગતને રયતને અને મને દુઃખ લાગે એવું ન કરતા બેટા. તારે સગુણા બેન હજમત રાજા આ શું કહે? તારે હાલ જાનો કટકો અળે દોર પિતાજીને શું કહેવા લાગ્યા? પણ બેન બા સગુણા બેન આજ એમના પિતાજીને શું કહે? આ બેટા આવી રીતે સગુણા બેન એમના બાપુજીને મળ્યા. આજ એમના જન્મના દેનારા માતા પિતા પાસે ધીરે ધીરે એમના હૈયા પાંચની વેદના લઈ સગુણા બેન એમના માતાને શું કહેવાય છે?
મધવા તલિયા વીર માતા મારા મારો લીલા રે ગોરણે હતો આડો રે આજ आज तो सगुणा बेन एमना माताजी ने आज भैया प्रात रुदन साथे आज केवी फरियाद करवा लाग्या છે કે માતાજી જ્યારે મારે મામેરા વધાવવાનો સમય આવ્યો ને માતાજી ત્યારે મારે મામા મોસાળ ન હતા માતાજી એટલે મારા મામેરા કોણ વધાવે માતાજી અને હા જ્યારે મારે મંડપ રોપવાનો સમય આવ્યો ને માતાજી ત્યારે મારે કાકા કુટુંબ ના હતા અને માતાજી આજ ગુજરાતની કળા તો જોવો તમે કુટુંબમાં કાકા કુટુંબ નહીં મોસાળમાં મારે મામા મોસાળ નહીં અને બળેમાં માતાજી રાખડી બાંધનાર વીર પણ નહીં માતાજી મારે રાખડી બાંધનાર વીર પણ નહીં રાખડી સગુણા બેને આવું ઉદમ જતા જો આજ એવું લાગે છે કે ધરતી ફાટવા લાગી હોય અને સારી વનરાઈ શાંત થઈ અને રોવા લાગી હોય પણ કેવું હૃદય આજ રુદિયા કોરાણા કાળજા કપાણા રુદિયા કોરાણા કલોડા સોરાણા એ હાલા બેલી સસરિયા માતાજી ભૈયા પાત ઉદમ સાથે એમના માતાજી સગુણાબેનને આશ્વાસન આપવા મળ્યા છે કે બેટા આવું રુદન તમે શા માટે કરો છો બેટા માટે હું કહું અને તમે સાંભળો બેટા તમે સાંભળો
पासा शू मांगवा लगा गोने माता गोने यमने आवो रे करिया दो ए सफेद दुखना संग्राम सामे साले मारो जीवन दो सुख दुखना संग्राम सामे साले मारो जीवन दो आवी लो सगुणा बेन या बात रुपये पासा छे माता मिनोल ने प्रयास धीमे धीमे सगुणा बेन एमना वीरा प्रधानजी ने મળવા જાય પણ એમના વીરાને શું વાત કરવા લાગ્યા છે તારી કે હું પરદાન ચાંગળો યાદ કરવા લાગ્યા પણ શું કહે સાનાર રહીને બેનદાવા સરિયા એ તારો આસુરા સાનાર રહીને બેનદાવા સરિયા નથી તાર આવી જાય સાનારે રહીને જાય આવી રીતે પ્રધાનજી ધીમે ધીમે સુગુણાબેનને વળાવ્યા પણ આ શું કહે तू से तू सासर मारुया मुझे मैं तो सोया से मांगे मुझे
અરે સતી, આવા આવા મેણા મારથી સહન નથી થતા, તો તે માટે હવે તમે વનમાં જવાની રજા આપો. અરે સ્વામિનાથ, ગમે એટલા હાથ કરશો વનમાં તો કદાચ નહીં જવાનું. અરે સતી, ગમે તેવા હાથ કરશો વનમાં તો હું જવાનો વનમાં તો હું જરૂર જવાનો. અરે સ્વામિનાથ, જાઓ પણ તમે રાજી ખુશીથી જાઓ અને તમારી કોઈ નિશાની દેતા આજે માતા નામું
આજ શિવ શંકર નો પૂજારી આજ પૂજાર લાલતા પૂજારી નાના નાના કચરો જે મોટો મોટો ગોળ કચરા તો જવું છે કે નહીં તજક પ્રમાણે કચરો બોલે લાગે પૂજા કરે બે માથે મેણું મોતનું અને કરતી કલપા અરે વાંજિયા મેણામાં જીવું અરે મરવું એ કરતા રિયાજે પેલા પેલા મનયજમલ ફરી લેવયા સામે દેખાય એક મંદિર પેલા પેલા વગાડે જમલ ફરી લેવયા સામે એક મંદિર દેખાય કે પૂજારી છે તો ચાલ તેને જઈને પૂછું કે મંદિર શેનું છે પૂજારી રાજા અજમલ અરે પૂજારી દિવસના 10 ને બદલે બપોરના 12 થયા એવું છું અરે પૂજારી ભગત તો આ મંદિર શેનું છે અરે પૂજારી મંદિર આરસ પથ્થરનું છે એ તો દેખાય જ છે તો આમાં મૂર્તિ શેની છે અરે પૂજારી મૂર્તિ આરસ પથ્થરની છે એ તો બરોબર તમે પૂજા શેની કરો છો અરે પૂજારી પેટની પૂજા હોવ કરતા તો આમાં વાસ કયા ભગવાનનો એમ પૂછું છું અરે પૂજારી શિવ શંકર ભગવાનનો જો વાસ હોય તો મારે આરતી કરવી છે અરે પૂજારી સ્નાન તો બાકી છે બહુ સારું 200 રૂપિયા સ્વ શુભમ કેતનભાઈ તેમની તરફથી 200 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય આવી રીતે અજમલ રાજા ભગવાન ભોળાનાથનો તપ કરી અને એની આરતી ઉતારવા લાગ્યા છે